આવવાની હિંમત કેવી રીતે થઈ? શું તું હોશમાં નથી? હોશમાં નથી એટલે જ તો અહીંયા છું. જે આ ગામ વિશે જાણે છે એ આ ગામમાં પગ પણ ના મૂકે, અને તું અહીંયા આવીને ઊભો છે ને મારી સાથે વાત કરે છે. લાગે છે તારા પાછળ વધારે પડતો દમ છે. એની માસીને, તું તો મારી જેમ વાત કરે છે. તું તો મારા જ બેચની નીકળી રે. શું રે, આખું ગામ તને ભગવાન ભગવાન કહીને બોલાવતું તું તો મેં તો તારો અલગ જ ગેટઅપ વિચાર્યો હતો. ખરેખર પણ તું તો કઈ અલગ જ વસ્તુ નીકળી રે. આ નવી સ્ટાઇલના ભગવાન મને બહુ પસંદ આવ્યા. મને જોઈને લોકો તાપે છે અને તું લોકો સામે બકવાસ કરે છે. પોતાને મર્દ સમજે છે કે હું? બધાની સામે નહીં તો ક્યાં આવીને બકવાસ કરું? તું જ કે ને મારી જાન. બોલ બોલ. આખું ગામ છે એટલે આવી વાતો કરું છું. જરા વિચાર, 4 દિવાલની અંદર તારા જેવી સુંદર છોકરી સાથે હું આવી વાત થોડી કરું, કંઈક બીજું જ કરું. આવતા અઠવાડિયામાં અમારી પરંપરા પ્રમાણે મહેલમાં વાર્ષિક પૂજા છે. એના માટે 1 અઠવાડિયા સુધી ગામમાં અને મહેલમાં કોઈ ખૂન ખરાબો નહીં થાય. તું 1 અઠવાડિયું રોકાઈ જા. એના પછી તારી મોત એવી થશે કે તું પછતાઈશ. આ ગામ અને તારા વિશે હું આખી હિસ્ટ્રી જાણું છું. ફક્ત એટલું જ નહીં, કઈ રીતે આ ભોળા ગામવાળાઓને ચૂતિયા બનાવીને આ મહેલની અને પોતાની ગુલામી કરાવે છે. આ બધું જ ખબર પડી ગઈ છે મને. અઠવાડિયા પછી તું મને મારવાની વાત જ ભૂલી જા. આ જ અઠવાડિયામાં તારા વિશે અને તારી ખોટી વાર્તાઓની પોલ ના ખોલી દીધી ને મેં, તો મારું નામ પણ બિટ્ટુ નહીં. વાહ! લાગે છે તને આ ગામની સચ્ચાઈની ખરેખર ખબર નથી. એકવાર આ ગામના લોકોના બંધ દરવાજાને જો. આ લોકોએ આજ સુધી ફક્ત મોહિનીના પગને જોયા છે. મોહિનીનો ચહેરો કોઈએ નથી જોયો. આ ગામના લોકો ફક્ત જમીન તરફ જોવે છે. આસમાન તરફ જોવાની હિંમત નથી કોઈનામાં. અને તને લાગે છે તું આ બધાને બદલી દઈશ. આ ગામમાં જો વરસાદની જરૂર હોય ને તો આસમાન તરફ નહીં, લોકો મોહિનીના મહેલ તરફ જોવે છે. સમજ્યો તું? આત્માની વાર્તા બધી ખોટી છે ને? અબે સાચું હું ને ખોટું હું આ મને અને મારા ગામના લોકોને ખબર છે. તારા જેવા જંગલી કૂતરાને કહેવાની જરૂર નથી. એક અસત્યને તું સત્ય બનાવી શકે છે આરામથી, પણ એક સત્યને તું અસત્ય ક્યારેય નહીં બનાવી શકે. આખા ગામવાળાને અહીંનું સત્ય ખબર પડી જશે બહુ જ જલ્દી. 1 અઠવાડિયું તને મહેલમાં બાંધીને રાખવાનું વિચાર્યું હતું, પણ તારી હિંમત જોઈને મને બહુ ઈર્ષા થાય છે. તારા જેવાને ડરાવવામાં બહુ આનંદ થશે. આ લોકોને તું બદલીશ? જો તારા જેવું કોઈ બીજું અહીંયા આવ્યું તો આ ગામવાળા જેને મારી નાખશે. કેટલા પણ પ્રયત્ન કર, તને તારા મકસદમાં હું કામયાબ નહીં થવા દઉં. તને 1 અઠવાડિયાનો સમય આપું છું. આ ગામના લોકો સાથે રહી, એમની વચ્ચે રહીને જો તું આ આત્માની કહાનીને ખોટી સાબિત કરી દેશે અને જો આ ગામના લોકોએ તારી વાત પર વિશ્વાસ કરી લીધો તો હું પોતે આ મહેલને અને ગામને છોડીને જતી રહીશ. પણ હા, જો તું આ સાબિત નહીં કરી શક્યો તો બધાની સામે તને જીવતો બાળી નાખીશ. એની સાથે વાત કરવાની જરૂરત નથી, એને હમણાં જ પટાવી નાખીએ. ચાલ જોઈએ, સત્યનો વિજય થાય છે કે અસત્યનો. આપણા ગામના નિયમોને જાણ્યા વગર આ માણસે આ ગામમાં પગ મૂકીને બહુ મોટી ભૂલ કરી છે અને તમારા ભગવાન સાથે માથું ઊંચું કરીને વાત કરવાની બીજી ભૂલ કરી છે. પણ તમારે ડરવાની જરૂર નથી. આપણા ગામની રક્ષા કરવા વાળો ભગવાન આને જીવતો નહીં છોડે.
આવતા અઠવાડિયામાં આપણી ગામની પરંપરા પ્રમાણે મારા મહેલમાં પૂજા છે અને આપણી પરંપરા શું કહે છે? આ આખા અઠવાડિયામાં ના કોઈ ખૂન આ ગામમાં થશે ના મારા મહેલમાં થશે. એટલે એક અઠવાડિયા સુધી જ્યાં સુધી પૂજા નથી થઈ જતી આ માણસ તમારી સાથે આ ગામમાં તમારી વચ્ચે રહેશે. આ તમારી મોહિની માનો આદેશ છે. બહેન ચોથ સારી ટ્રેનિંગ આપી છે આને બધાને. આજથી દિવસો ગણતો રહેજે. મને દિવસ ગણવાની આદત નથી. એ છોકરી ઊભી રહે 1 મિનિટ. ના કઈ નહીં, તું ફક્ત આગળથી જ નહીં પણ પાછળથી પણ બહુ હોટ છે. આત્મા નિયમ કાયદાના ચક્કરમાં પોતાની જવાની વેસ્ટ નહીં કર. મારી ઉંમર વીતી ગઈ પણ મેં તારા જેવી પરફેક્ટ ફિગર વાળી છોકરી ક્યારેય નથી જોઈ. ખરેખર બસ એક ચાન્સ આપી દે પ્લીઝ. ઓહો, એક અઠવાડિયા સુધી ન મારી શકે ને તું મને? ઠીક છે, ધ્યાનથી જજે. હા, તું તો ગયો બેટા. અબે ટચલી આંગળી, ભોસડીના અહીંયાથી લંડ ફેંકીને મારીશ આખું ખાનદાન પ્રેગ્નેન્ટ થઈ જશે. નીકળ માધર ચોથ. જાનથી મારી નાખીશ તને. ચલે.